બેફામ પોલીસની કાર જોઈ જતા બુટલેગરોએ પોતાની કાર રિવર્સ લઈ અને ત્યાંથી ભાગવામાં તેઓએ સફળતા મેળવી। અરવલ્લીના શામળાજી નજીક બોર્ડર વિસ્તારમાં બુટલેગરો બેફામ। એલસીબીની ટીમ દારૂ ભરેલી કાર પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા। પોલીસને જોઈ જતા બુટલેગરોએ તેની કાર રિવર્સમાં દોડાવી। પૂરપાટ ઝડપે કાર દોડાવી બુટલેગરે પોલીસને ચકમો આપી ફરાર થયા। પોલીસે બુટલેગરને પકડવા અલગ અલગ ટીમો પણ બનાવી છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે એલસીબીની ટીમ હતી દારૂ ભરેલી કાર પકડવા માટે પહોંચી અને તે જ દરમિયાન બુટલેગરોએ પોતાની કાર રિવર્સ હંકારી ત્યાંથી ભાગવામાં સફળતા મેળવી। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવાંગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે દેવાંગ, બુટલેગરની જે કાર છે તે બુટલેગરો લઈ ત્યાંથી ફરાર થયા છે, શું વધારે વિગત? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લો રાજસ્થાનની જોડતો સરહદી જિલ્લો છે। અવારનવાર બુટલેગરો જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં જે દારૂ ઘુસાવાનો કિમિયો કરતા હોય છે। ગઈકાલ રાત્રિનો આ ઘટના છે જ્યાં શામળાજી નજીક બોર્ડર પર જે બુટલેગરને જે કાર છે તે ગુજરાતની અંદર દારૂ ઘુસાવાનો કિમિયો ગોઠવવામાં આવ્યો હતો। પણ એલસીબીની ટીમને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે એલસીબીની ટીમે આ જે કાર ચાલક છે તેને ઝડપવા માટે અલગ અલગ એલસીબીની ટીમ ગોઠવવામાં આવી હતી। પણ એલસીબીની ટીમ દ્વારા જે પીછો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સતત ફિલ્મી જોઈ શકાય છે આપણે કે પોલીસની ગાડી અગાડી છે અને અગાડીના સામે બુટલેગરની કાર રિવેસ જઈ રહી છે। આ રીતના સતત 1 કિલોમીટર સુધી આજે બુટલેગરની કાર રિવેસ જઈ ત્યારબાદ પોલીસને ચકમો આપીને બુટલેગર કાર લઈને ફરાર થયો।